કાંઈ તમે આ દર્શક મિત્રોને સંદેશો દેવા માગતા હોય એ તમારી રીતે આપો. બોલો સદગુરુ મહારાજની જય. મારું નામ કિશનદાસ મહારાજ છે. બધા મને કિશનદાસ બાપુ તરીકે ઓળખે છે, ઘણા કિશનદાસ સાહેબ તરીકે ઓળખે છે, ઘણા સ્વામી કિશનદાસ તરીકે ઓળખે છે. અલગ અલગ રીતથી બધા ઓળખે છે. અને વર્તમાનમાં મારું રહેવાનું હાલમાં ભાવનગર જિલ્લાનું ઘોઘા તાલુકાનું મોટા ખોખરા ગામમાં વાડી વિસ્તારમાં મારો ડુંગરમાં મારો આશ્રમ છે. શ્રી કિશનદાસ બાપુ આશ્રમનું નામ છે. અને મારા ગુરુ બાબતની તો વાત એવી છે કે મેં 8 ઠેકાણે મેં ઉપદેશ લીધેલો. 8 ઠેકાણે મેં ગુરુ કરેલા. ટૂંકમાં 8 ગુરુ કરેલા. હવે એમાં સંક્ષિપ્તમાં કહી દઉં, કારણ કે બહુ લાંબુ પડશે. આમ તો અમે આખું અમારું જે ઘર છે એ પહેલેથી અમે સાહેબ પંથી છીએ. મારી 4-5 પેઢીથી અમે કબીર પંથીમાં, એટલે અમારું આખું જે મૂળ છે એ સાહેબનું છે. ઘરમાંથી સાહેબદારામાંથી છીએ. સાહેબદારામાં જે અત્યારે 42 વંશ જે પ્રકાશ મુનિ નામ સાહેબ જે છે અને એના જે વંશ છે ઉદિત મુનિ નામ સાહેબ, એટલે આમ અમે 42 વંશમાંથી આવીએ. પણ મેં જે ઉપદેશ લીધેલો છે એ અભિલાષ સાહેબ પાસે ઉપદેશ લીધેલો. પારખમાં અલ્હાબાદ બુરહાનપુર જે છે ત્યાં મેં ઉપદેશ લીધેલો શરૂઆતમાં. હાવ મારી શરૂઆત. પછી ત્યારબાદ મારા જે અંગત મારા હાવ જે મોટા બાપુના દીકરા જતા હતા, આ તો અમારે એવા સંબંધ લાગુ ન પડે, પણ વિશ્રામદાસ સાહેબ પહેલી મેં ઉપદેશ લીધેલો. ત્યાર પછી હું આસારામ બાપુ પહેલી 15 મિનિટ પૂરતી મેં ગુરુ કરેલા, ત્યાં જઈ આવેલો. એની પછી મેં નિરાંતમાં જયદેવ બાપા પહેલી મેં ઝુકતી લીધેલી. પછી બીજા એક આચાર્ય પહેલી મેં ગાદીની ઝુકતી સમજેલો. ત્યારબાદ પછી ઓશોનો સંન્યાસી બની ચૂકેલો. ઓશોમાં સંન્યાસ લીધો. 3 મહિના હું પુના આશ્રમમાં રહી આવ્યો. ત્યાં મારે આજીવન રહેવું હતું. અને પછી ત્યારબાદ પછી મેં જ્યારે ગ્રસ્તાશ્રમમાં મને રસ નહીં, ગ્રસ્તાશ્રમ મેં વસાવ્યો નહીં, અને મને સંન્યાસમાં મને રસ આવ્યો કે મારે સંન્યાસ લેવો છે, તો સંન્યાસ આશ્રમમાં હું આવ્યો. એમાં સંન્યાસ આશ્રમમાં હવે આપણે સ્વાભાવિક છે કે ડાયરેક્ટલી આપણે ભેખ ન પહેરીએ, કે જો ભેખ પહેરીએ તો આપણને થોડુંક એમ થાય કે મનમુખી છે એવું બધું કહે. એટલે પછી સંન્યાસ લેવા માટે થઈને મેં ગિરિનામા સંપ્રદાય પાસે મેં ઉપદેશ લીધો, અને એમાં મારે કિશનગીરી નામ આપ્યું હતું. પણ મેં કીધું આપણે દાસ થવું છે, કિશનદાસ મારું ત્યાં નામ મારું આપ્યું એમ. અને પછી એમાંથી પછી મેં રંગપર રામગઢ સ્વામી જે થઈ ગયા છે રંગપુરમાં, એ રામગઢ સ્વામી થઈ ગયા. એ પ્રણાલિકામાં મેં ઉપદેશ લીધેલો. ત્યાં મેં 2 ગુરુ કરેલા. એમ મેં ટોટલ મેં 8 ગુરુ કરેલા. વર્તમાન સમયમાં હાલમાં હું કોઈ ધારામાં કે કોઈ ફોજમાં કે કોઈ સંપ્રદાયમાં હું છું નહીં. જે મારા ગુરુ જે હતા તમામ ગુરુ, એને અત્યારે મેં આમ ગણું કે જેથી મને સંબોધિ પ્રાપ્ત થઈ, કે જ્યાંથી મને જ્ઞાન પ્રાપ્ત થયું, કે જ્યાંથી મને અનુભવ પ્રાપ્ત થયો છે, એ આ તમને ચેનલના માધ્યમથી